નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક્ટિવ પીસીમાં વિશેષ આગળ અભ્યાસ કરીશું. સામાન્ય રીતે એક્ટિવ પેસિવમાં આપણે પ્રશ્નાર્થ વાક્યો, બધા ટેન્સના વાક્યો, સાર્વજનિક કરતા હોય ત્યારે કેવા ફેરફાર થાય તેનો અભ્યાસ કરવો. હવે ધારો કે નકાર વાક્ય આપેલું હોય નેગેટિવ, દાખલા તરીકે આપણે એક બે વાક્યનો અભ્યાસ કરીશું. આઈ ડીડ નોટ પોસ્ટ ધ લેટર. તો આપણે જે નિયમ છે એ જ નિયમ કરતા કર્મસ્થાને એના અનુરૂપ, એટલે ડીડ નોટ આપણે ટેન્સ જોવાનો થાય એટલે આપણે જોઈએ સાદો ભૂતકાળ છે એટલે એક વચનમાં વોઝ વેર એટલે વોઝ આવે. નોટ એ જગ્યાએ જ ક્રિયાપદ કયું છે પોસ્ટ, તો એનું ભૂતકૃદન. બાય લગાવી આઈનું મી. બીજા વાક્યનો આપણે અભ્યાસ કરીએ. નાવ આઈ ડોન્ટ લાઈક ધીસ ઓલ્ડ વન. તો નાવ શબ્દ ત્યાંનો ત્યાં મૂકી દઈએ. ક્રિયાપદ પછી જે આવ્યું કર્મ સમજી લઈએ આપણે. ધીસ ઓલ્ડ વન વાક્ય કયા ટેન્સમાં છે? ડુ અને ડઝ હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય એટલે એક વચન છે એટલે ઇઝ. નોટ મૂકી દઈએ. લાઈકનું ભૂતકૃદન લાઈકડ અને બાય લગાવી આઈનું મી. ત્રીજું વાક્યનો આપણે અભ્યાસ કરવો હોય, ધારો કે હી ઓલ્સો ટેલ્સ ધેમ. ધારો કે આ પ્રકારનું વાક્ય આપ્યું અને તમે એમ થાય કે આ તો અવતરણ ચિહ્નમાં આપ્યું, શું કરવું? એના માટે આપણે એક વાક્યનો ઉપયોગ કરીશું. તો આમાં આપણે જોઈ શકીએ કે આ વાક્યને મૂકી દઈએ, આ વાક્યને આપણે જોઈએ તો એ કર્મ છે એટલે ધે. વાક્ય કયો છે? ટેલ્સ મૂળ ક્રિયાપદ છે એટલે સાદો વર્તમાન થઈ ગયો. તો આ ઓલ્સો વધારાનો શબ્દ ત્યાંનો ત્યાં. ટેલનું ભૂતકૃદન ટોલ્ડ બાય હિમ. અને જે અવતરણ ચિહ્નમાં આપેલું છે એમાં આપણે ફેરફાર ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન એ કર્મ છે. ઇઝ નોટ ફોલોનું ફોલોડ બાય યુ. એટલે કે બંને વાક્યની રચના આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવવાની થઈ. ધારો કે બીજું પણ વાક્યનો કોઈ બીજા વાક્યનો પણ આપણે અભ્યાસ કર્યો હોય તો એકાદ વાક્યનો વિશેષ અભ્યાસ કરીએ. યતિન હેઝ નોટ સાઇન ધ ડોક્યુમેન્ટ્સ. તો આપણે જોઈ શકીએ છીએ આ ક્રિયાપદ છે, હેઝ નોટ છે. આપણે જોઈ શકીએ છીએ કે આ પૂર્ણ વર્તમાન છે. હેવ હેઝ વત્તા ભૂતકૃદન. ટેન્સ આપણે યાદ રાખવું જ પડશે. તો ધ ડોક્યુમેન્ટ્સ
have not been signed by યત્ન. આ રીતનું વાક્ય બની શકે છે. તો એક્ટિવમાંથી નકારાત્મક વાક્યની આપણે વાત કરી. હવે પરીક્ષાની અંદર બીજી રીતે પણ પૂછાઈ શકે છે, એનો થોડો અભ્યાસ કરીશું. ધારો કે કોઈ વાક્ય આપવામાં આવેલું છે, ટ્રીઝ should not be cut by us. આવું એક વાક્ય આપવામાં આવેલું છે, ટ્રી શુડ નોટ બી કટ બાય અસ. તો તમે જોઈ શકો છો કે આ પેસિવ છે. તો પરીક્ષામાં પેસિવનું એક્ટિવ પણ પૂછાય છે. પરીક્ષાની અંદર એક્ટિવનું પેસિવ પૂછાય અને પેસિવનું એક્ટિવ પણ પૂછાઈ શકે. તો પેસિવ વાક્ય આપ્યું હોય તો એનું એક્ટિવ બનાવી દેવાનું. આ આપણે જોઈ શકીએ છીએ, જે કર્મ છે એ આપણે કરતા સ્થાને વી શુડ નોટ કટ ટ્રી. એક્ટિવમાંથી પેસિવ, આ એક્ટિવ થઈ. પરીક્ષાની અંદર બંને રીતે મિત્રો પૂછાય છે, એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ. જો તમને એક્ટિવમાંથી પેસિવ આવડતું હોય તો પેસિવમાંથી પણ એક્ટિવ ઇઝીલી આવડી શકે છે. બીજો એક વાક્યનો ધારો કે આપણે અભ્યાસ કરવો હોય તો બીજું કોઈ વાક્ય આપણે લખીએ. The dog was opened by the servant. તો આપણે જોઈ શકીએ છીએ બાય આવી ગયું. એક અંદાજ હોઈ શકે, બાય આવે એટલે પેસિવ હોઈ શકે. કર્મ છે આ, તમે ધ્યાનથી જોઈ શકો છો કે આ કર્મ છે. જ્યારે કર્મ આગળ આવે એ પેસિવ હોઈ શકે. ધ ડોગ આગળ આવી શકે છે, અહીં ધ ડોક્યુમેન્ટ આગળ આવી શકે છે. તો જ્યારે અહીં લેટર્સ આગળ આવી શકે છે તો એ પેસિવ હોઈ શકે, કર્મ કરતા સ્થાને આવે છે. એટલે આપણે પરીક્ષાની અંદર જ્યારે ખાલી જગ્યા પણ પૂછાય છે, ઘણી બધી ખાલી જગ્યા પૂછાય અને એની અંદર વર્બ ફોર્મેશનની ખાલી જગ્યા હોય, ઓપ્શન ABCD આપ્યા હોય, વોઝ ઓપન, ઓપન, ઇઝ ઓપન. તો તમે પેસિવ રચના હોય તો પેસિવ રીતનું ક્રિયાપદનું રૂપ મુકાય. આ પણ સાથે સાથે આપણે યાદ રાખવાનું થાય. તો વોસ ડોગ એટલે કે વસ્તુ, પદાર્થ કે જે કર્મ છે એ આગળ આવી છે કરતા સ્થાને. તો ધ સર્વન્ટ વોઝ ઓપન, તો આપણે જોઈ શકીએ છીએ કે આ તો ભૂતકાળ છે. એટલે સર્વન્ટ ઓપન ઇટ ધ ડોર, આ એક્ટિવ થઈ ગઈ. તો એક્ટિવમાંથી પેસિવને જે આપણે ટ્રાન્સફર કરીએ છીએ એમાં જે રીતે એક્ટિવનું પેસિવ થાય એ રીતે પેસિવનું એક્ટિવ પણ થઈ શકે છે. દાખલા તરીકે ધીસ સ્ટોરી, આપણે આ યાદ ખાસ રાખવાનું કે કર્મ સ્થાને છે, કર્તા. કર્મ એ કર્તા સ્થાને છે. ધીસ સ્ટોરી વોઝ told by my grandmother. બરાબર. તો માય grandmother told this story. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સાદો ભૂતકાળ છે એટલે ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ આવે, ટેલ, ટોલ્ડ. વધુ અભ્યાસ માટે એક બીજું પણ વાક્ય ધારો કે જોવું હોય તો પણ જોઈ શકીએ. The first prize is won by Ramesh. તો Ramesh wins the first
પ્રાઇસ. કર્મ કરતા સ્થાને સાદો વર્તમાન છે એટલે તેના અનુરૂપ એસ કે એસ મૂળ ક્રિયાપદને અને ધ ફર્સ્ટ પ્રાઇસ. તો આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વાક્યને કઈ રીતે એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ પણ કરી શકે. પ્રશ્નાર્થ વાક્ય ધારો કે કોઈ આપવામાં આવેલું હોય, એક વાક્ય વધુ જોઈએ. વિલ Raj be allowed to enter the class by the teacher. તો આપણે વિલ જે છે તમે જોઈ શકો છો કે વિલ તો વિલની જગ્યાએ જ આવી શકે, એમાં એક્ટિવ બનાવવું હોય તો પણ. ધ ટીચર ક્રિયાપદનું મૂળ રૂપ સાદા ભવિષ્યમાં. કરતા રાજ અને વધારાનો શબ્દ અહીં આપવામાં આવે છે ટુ એન્ટર ધ ક્લાસ. તો આ એનું એક્ટિવ થયું. તો એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ પણ કઈ રીતે થાય એ આપણે ધ્યાન રાખવાનું થાય. થેન્ક યુ.